मनसावतनी वागड़ी में वार्ता। बोलो हर हर महादेव। एक वगतनी बात है, भगवान महादेव और माता पार्वती कैलाश पर्वत ऊपर विराजित હતા। कैलाश पर्वत ऊपर शहरी आड़े सुंदर सुंदर फूल, पेड़ ने सुगंधित खुशबू साली रही थी। एवं मनमोहक वातावरण में माता पार्वती जी महादेव से की प्रार्थना करी कि महादेव जी आज આપણે ચોપડ ખેલા। એમ સાંભળીને મહાદેવજી બોલ્યા કે એના ખેલ में तो गजब छल कपट थाय। आ વાત સાંભળીને માતા પાર્વતીજીએ આપણા શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવીને એક બાલક બનાવીને મેલી નાખ્યો ને પછી ભગવાન મહાદેવે એનામે જીવ ફૂંકી નાખ્યો। એને બાદ ભગવાન મહાદેવ એના બાલકને કીધું કે અમે બે ચોપડ ખેલા તો તું નિર્ણય કરજે કે કોણ જીતી રહ્યું અને કોણ હારી રહ્યું। એમ કહીને મહાદેવજી પાસા ફેંક્યા ને પછી પૂછ્યું, બોલો કોણ હાર્યું ને કોણ જીત્યું? તો એ વીરાણા બાલકે બોલ્યો કે મહાદેવજી જીત્યા ને પાર્વતીજી હાર્યા। જે વખત મહાદેવજી પાસા નાખીને ફેરસી એના બાલક તકી પૂછ્યું કે કોણ હાર્યો કોણ જીત્યો? બાલકે ફેરસી એ જ જવાબ આલ્યો કે મહાદેવજી જીત્યા ને પાર્વતીજી હાર્યા। तीसरी वक्त फिर से पासा फेंक्या। एनी वक्त महादेव जी हारी गया था, पर एना बालके सोचो कि महादेव जी ने हारेलो था कि बताड़ो तो मैंने श्राप आली देंगा। एम सोचीने एना बालके जूठू बोल्यो कि महादेव जी जीत्या। आ सांभळीने माता पार्वती जी गजब क्रोधित थई गया ने एना बालकने श्राप आली दीधो कि तार शरीर ऊपर कोड़ थई जाए ने तो एना शरीर हाथे वन में आके भटकता फिरेगा। माता पार्वती जी ने श्राप हामरतम तरत एना बालकने शरीर ऊपर जगह जगह कोड़ थई गयो ने भटकते भटकते सुनसान जंगल में जाता रह्यो। ये जंगल में गयो तेणे देख्यो अहीं ब्राह्मणी ने इंद्राणी ने देवी देवताओं ने स्त्रीए मळीने शिवजी ने पूजा करी रही थी। एने बૈરીયા ने पूजा करते हुए देखीने एना बालकने मन में जिज्ञासा थई कि आ केवो व्रत करी रे। एना बालकનું नाम माता पार्वतीजी अंगद राख्यो तो। स्त्रीओने व्रत करते देखीने आना बालके एनाने पूछ्યું કે તમે હાનું વ્રત કરી રહ્યો? સ્ત્રીએ જવાબ આલ્યો કે અમે ભગવાન મહાદેવનો મનસાવાચા વ્રત કરી રહ્યો ને મહાદેવજીની પૂજા કરી રહ્યા। સ્ત્રીએ બતાડ્યો કે મનની ઈચ્છાઓને પૂર્તિ કરવા વલ્લે શ્રાવણના 16 સોમવાર શિવજીની પૂજા અર્ચના કરી જાય ને આ વ્રત કરી જાય। તો અંગદજી પૂછ્યું કે આ વ્રત કરવા થકી શું થાય? પછી એની સ્ત્રીએ કીધું કે આ વ્રત કરવા થકી મનની સારી ઈચ્છાએ પૂર્ણ થઈ। સાંભળીને અંગદજી કીધું વ્રતને તો હું બી કरूंगा। એમ સાંભળીને સ્ત્રીએ એના હાથમાં સુપારી આલી ને એના વ્રતને વિધિ વિધાનને બારામાં બતાડ્યું ને કીધું કે એના વ્રતને શ્રાવણ સુધીના પહેલા સોમવાર થકી કરવું જોઈએ। એના દાડે કુંવારી કન્યાને 2.5 પૂણી સૂત કટવારીને ડોરો બનાવીને એની પૂજા કરવી। એવી પ્રકાર એના ડોરાને 16 સોમવાર डोराने भी वार्ता हमराबी ने આપણે खुद भी वार्ता हमरवी ने પછી કાર્તિકની સોત में એનું ઉદ્યાપન કરવું। ઉદ્યાપન કરते समय સવાશેર ઘી, સવાશેર ગુડ, સવાશેર આટેનો ચૂરમા બનાવવો ને પછી એના ચૂરમાના 4 લાડુ બનાવી દેવા। એક લાડુ ભગવાન શિવને ચડાવવો, એક ભાગ બામણને આલવો, એક ભાગ ગાયને ખવડાવવો, एक भाग प्रसाद स्वरूप આપણે ખુદને ગ્રહણ કરવો। આ ચારે ભાગ સમાન હોવા જોઈએ, કયો ઊંચો નીચે નહીં થવો જોઈએ। ભલે પછી રાજા હો કે ગરીબ હો કેને બી કમ વધાર નહીં આલવાનું। પછી ઉદ્યાપનને દાડે એના દોરાને આપણે જલ में પધરાવી દેવો જોઈએ યા મંદિરે ચડાવી દેવો જોઈએ। એમ સાંભળીને અંગદે વિધિવત 4 વર્તક આ વ્રત કર્યો। જોઈને માતા પાર્વતીને દિલ में दया उत्पन्न થઈ और अंगद ने बाराम चिंता થવા માંડી કે એટલો વર થઈ કે બાલક કેવો હોગા। એમ સાંભળીને ભગવાન મહાદેવ બોલ્યા કે જીવિત હે ને સકુશલ હે। પછી પાર્વતીજી બોલ્યા કે માર ધર્મપુત્રને મન પાછો પ્રાપ્ત કરવા વલે કોઈ એવો વ્રત બતાડો જેને કરીને હું પાછો એના પુત્રને પ્રાપ્ત કરી શકું। પછી મહાદેવજી માતા પાર્વતીને એને મનસા વ્રતની બારામે બતાડ્યું કે શ્રાવણ સુધીના પહેલા સોમવારે કુંવારી કન્યાને હાથે 2.5 પૂણી સૂત કટવાડીને એનો એક ડોરો બનાવીને એમાં ઘેરું રંગની 4 ગાંઠે નાખીને સુપારી થકી લપેટીને તાંબાના પત્રમાં મેલીને પૂજા કરે। શ્રાવણના પહેલા સોમવાર થકી લગાડીને કાર્તિકને ચોથ તક આ પૂજન કરવું જોઈએ और चौथ माते एનું ઉદ્યાપન કરવું જોઈએ। ઉદ્યાપનમાં સવાશેર ઘી, સવાશેર ગુડ, સવાશેર આટો એનો મલાવીને ચૂરમો બનાવીને 4 લાડુ બનાવવા। એટલા લાડુ એક જેવા એક હરકા હોવા જોઈએ।
કેણા મેં કમ ને કે કેણા મેં જ્યાદા ને, એક ભાગ શિવજીને અર્પણ કરવો, એક ભાગ બામણને આલવો, ત્રીસો ગાયને ખવડાવવો ને ચોથો પ્રસાદ સમજીને ખુદ ગ્રહણ કરવું. સાંભળીને માતા પાર્વતીજી વિધિવત આ વ્રત કર્યો. ના પ્રભાવ થકી અંગદ કોઢ રહિત થઈ ગયો ઓર માતા પાર્વતી પાસ વગર હાદે આવી ગયો. માતા પાર્વતી એને કોઢ રહિત દેખીને અધિક પ્રસન્ન થઈ ગયા ને અંગદને આવતો દેખીને માતા પાર્વતી દાંત કાઢવા માંડ્યા. આ જોઈને અંગદ બોલ્યો, માતા તમે દાંત કેમ કાઢ્યા? તો પાર્વતીજી કીધું, મેં તમારા પિતાજીને કહેવા ઉપર આ વ્રત કર્યું હતું ને તમે પાછો મળી ગયા મને. તો અંગદજી બોલ્યા, આ વ્રત મેં બી કર્યું હતું એટલે જ હું તમારા પાસે પાછો આવી ગયો. એમ જોઈને માતા પાર્વતી અતિ પ્રસન્ન થયા ને પુત્ર થકી બોલ્યા, હે પુત્ર માંગ, તાર હું માંગવું અમાર થકી. એમ સાંભળીને અંગદજી માતા પાર્વતી થકી ઈચ્છા પ્રકટ કરી કે હે માં, મને ઉજ્જૈન નગરીનો રાજા બનવો હોય ને એને સુંદરસી રાજકુમારી થકી વિવાહ કરવો હોય. એમ સાંભળીને માતા પાર્વતી બોલ્યો કે જા, તને રાજ્ય મળી જાયગા ને તો એના મનસા વ્રતની કર. એમ સાંભળીને અંગદજી 4 વર્ષ તક એના વ્રતને કર્યો ઓર ફલ સ્વરૂપ ઉજ્જૈની રાજ્ય મળી ગયું. હવે આ કથા નારદજી રાજા યુધિષ્ઠિરને સંભળાવી રહ્યા કે કેમ અંગદજીને રાજ્ય મળ્યું. ઉજ્જૈનને રાજા રાણી ડોકરા થઈ ગયા હતા. એનાને કોઈ પુત્ર નહીં હતો, કેવલ એક રાજકુમારી હતી. રાજા રાણી સોચી રહ્યા હતા કે એની કન્યા થકી વિવાહ કરવા વાળાને આપણને રાજ્ય બી આલી દેવું પડેગા. એમ સોચીને એક સ્વયંવર રચ્યો. અમે દેશ વિદેશ થકી રાજકુમાર આવ્યા ઓર રાજાએ એક હાથીનીને શૃંગાર પૂજા અર્ચના કરીને હાથ જોડીને વિનંતી કરી કે હે હાથીની, તું દેવ સ્વરૂપા હે, લે આ માલા લે और जाइने एना राजकुमार ने घरा में नाख जे हमारे पुत्री ने लायक हो. तो हाथीनी माला ले जाइने अंगद ने घरा में नाखी दीदी. सभा में बैठेला सब लोगों ने मन में विचार आव्यो कि हाँ कोई राजकुमार नहीं है, आ तो कोई गरीब है, हाथीनी थकी गलती थई है. एम सोचीने फिर से मारा नाखवानो विचार कर हाथीनी बीजी वखत भी वेने ज घरा में मारा नाखी. लोगोए कीधुं कि हाथीनी ते हट पकड़ी से राजाए हाथीनी थकी प्रार्थना करी कि हे हाथीनी देवी, जे लायक हो એને જ ઘરા મેં મારા નાખો. અંગદજીને ગરીબ સમજીને દરવાજાને બાંધને કાઢી દીધા હતા. હાથીની દરવાજાને બાંધને જઈને એણે જ ઘરા મેં મારા નાખી. પછી રાજાએ વિચાર કર્યો કે ભગવાનની આસ મરજીએ. તત્પશ્ચાત રાજાજીએ નગર શેઠને બોલાવવા મોકલ્યો કે તમે અંગદજીને તમારે ઘરે લઈ જાઓ ઓર બારાત સજાવીને ઠાઠ બાઠ આવો. રાજાની આજ્ઞા માનીને નગર શેઠ એના બાળકને લઈ ગયો અને ઘરે और પછી લગ્ન કરાવીને રાજકુમારી હાથે વિવાહ કરવાડ્યો और રાજાએ આપણો તો રાજપાટ સબ અંગદજીને સોંપી દીધું. આ પશ્ચાત અંગદજી ને રાની આપણા મહેલમાં ગયા. રાની અંગદજી સભી પૂછ્યું, હે નાથ, મને આપણો જાતિ ધર્મ ને બારામાં બતાડો. તો અંગદજી કીધું, હે પ્રિય, મારું નામ અંગદ હે ને મહાદેવજી મારા પિતાજી હે ને પાર્વતીજી મારી માતા હે. તો રાની બોલી કે હે નાથ, એના મૃત્યુ લોકમાં એની વાતને કોણ માને? પછી અંગદજી આપણે જન્મની હેતી વાર્તા રાનીને સંભળાવી કે કેમ મહાદેવજી ને પાર્વતીજી ચોપડ ખેલતા હતા ને એનાને ખેલને સાક્ષી બનાવવા વલે માતાજી પાર્વતીજી શરીરનો મેલ ઉતારીને પુતલો બનાવ્યો ને એનામે મહાદેવજી જીવ ફૂક્યો. એને બાદ પાર્વતીજી ક્રોધિત થઈને મને શ્રાપ આલ્યો કે મારા શરીર ઉપર કોડતી જાયગા, સુનસાન વન में भटकता रहूंगा. તત્પશ્ચાત અંગદજી મનસાવાજા વ્રતની કહાની બી પૂરી સંભળાવી કે કેમ એનાની સ્ત્રીએ મળી, સ્ત્રીએ એનાને વ્રતની વાર્તા બતાડી. એણે વ્રત કરવા થકી શરીર ઉપર કોડ ખતમ થયો. માતા પાર્વતીજી એણે પાસો મળ્યો. એના વ્રતના પ્રભાવ થકી મને ઉજ્જૈની રાજ્ય મળ્યો ને તમાર જેવી રાની મળી. એને બાદ અંગદજી બોલ્યા કે રાની, મારે હવે અવધિ પૂરી થઈ ગઈ, મારે હવે કૈલાશ પર્વત ઉપર પાછો જવું પડે, તો તમે બોલો માતે કે હું વર માંગ. આ સાંભળીને રાની બોલ્યા કે પુત્ર ધન પ્રાપ્તિનો સુખ જુએ. આ સાંભળીને અંગદજી રાનીને મનસાવ્રત કરવાનો આદેશ આલ્યો ઓર કૈલાશ પર્વત માતે જતા રહ્યા. પતિની આજ્ઞા સાંભળીને રાજકુમારી 4 વર્ષ તક આ વ્રત કર્યું. આ તપસ્યા દેખીને મહાદેવજી રાની માતે પ્રસન્ન. એક દાડે રાની દાસીને કીધું કે મારે વલ્લે જલની જારી લઈને આવો, દાતુન કरूंगा. दासी ऊपर गई तो देखियो कि होनानी पालकी में एक सुंदर बालक होता था जे मोड़ा में अंगूठा चूसी रह्यो था. दासी दौड़ी दौड़ी गई, रानी ने आ बात बताई. आ अमरतम रानी दौड़ी दौड़ी गई ने तरत जाइन बालक ने गोद में उठावी लीधो ने महादेवजी थकी प्रार्थना करी कि हे शंकरजी, अगर आ बालक तमे मने आल्यो है तो मारा स्तन में दूधनी धारा निकारो. એટલો કહેતમ તરત એને સ્તન में दूधनी धारा बहवा लगी. एम देखते देखते ये बालक
મોટો થઈ ગયો. એક દાડે એના બાલકે એને માં થકી પૂછ્યું, હે માં, મારા પિતા કોણ હે ઓર એના નામ શું હે? એની રાણી બતાડ્યું કે હે પુત્ર, તારા પિતાનું નામ અંગદજી હે ને મહાદેવજી ને પાર્વતીજી તારા દાદા દાદી હે. એની રાણીનું નામ ફૂલકવર હતું. તાના વચન સાંભળીને બાલક બોલ્યો કે હે માં, એના મૃત્યુલોકમાં એની વાતને કોણ માનેગા? એમ સાંભળીને માતાએ એને પિતાજીને જન્મને બારામાં હેતી કહાની સંભળાવી. કેમ માતા પાર્વતી એના શરીરનો મેલ ઉતારીને પુતલો બનાવ્યો અને મહાદેવજી એમને જાન ફૂકી और એનાને ચોપડ ખેલવાના સાક્ષી બનાવ્યા और झूठ બોલવા ઉપર માતા પાર્વતીજી એના શરીર ઉપર કોડ થઈ જવાનો શ્રાપ આલ્યો ને પછી એનાને કૈલાશ પર્વત થકી જાતો રહેવો પડ્યો और જંગલમાં જઈને ભટકવો પડ્યો. પછી એણે મનસા વ્રત કર્યું और વ્રત કરીને વ્રતના પ્રભાવ થકી એના શરીરનો કોડ ખતમ થયો और એનાનો વિવાહ બી થયો. ઉજ્જૈનીના રાજા બન્યા. એથી વાતે એના પુત્રને માતાએ બતાડી. પૂરી કથા સંભળાવીને રાણીએ પુત્ર થકી પૂછ્યું કે હે પુત્ર, હવે તો બતાડે કે તારે મનની શું ઈચ્છા હે, શું અભિલાષા હે? માતાના વચન સાંભળીને પુત્ર બોલ્યો, હે માં, મારી ઈચ્છા હે કે હું ચેદી રાજાની કન્યા થકી વિવાહ કરું, કે મેં સાંભળ્યું હે કે એની કન્યા बहुत સુંદર હે. માતા સાંભળીને બોલી, પુત્ર, તો भी આ વ્રત કર. મનસા વ્રત કરવા વાળા વલ્લે કુછ ભી પ્રાપ્તિ અસંભવ નહીં હે. એમ સાંભળીને પુત્ર બી 4 વર્ષ તક ભગવાન શિવજીની આ વ્રત અર્ચના મનસા વ્રત કર્યો. પુત્રની શ્રદ્ધા દેખીને ભગવાન શંકરજીએ એક દાડે ચેદી રાજાને સ્વપ્નમાં આદેશ આપ્યો કે માર કહેવા ઉપર તો આપણી પુત્રીનો વિવાહ ઉજ્જૈનના રાજકુમાર થકી કરી દે. શિવજીને આ આજ્ઞા માનીને ચેદી રાજાએ આપણી કન્યાનો વિવાહ ઉજ્જૈનના રાજકુમાર થકી કરી દીધો. આ પશ્ચાત અંગદનો એ પુત્ર રાજા બની ગયો. એક દાડે શિકાર ખેલતે ખેલતે એ વનમાં જતો રહ્યો. તત્પશ્ચાત એને પેલા ફરીને થાકી ગયો પણ કોઈ શિકાર ન મળ્યો. પ્યાસ થકી આકુલ વ્યાકુલ થઈને એક જગ્યા આરામ કરવા લાગ્યો. તઈ વેરા અહીંયા એક બામણ આવ્યો और પંચાંગ સંભળાવ્યો કે રાજા, આજ કાર્તિક સુધીની ચોથ હે, આજ મનસા વ્રતનો ઉજવણો હે. તો રાજા થકી નિવેદન કર્યો કે હે રાજન, અમારે એના વ્રતનો ઉજવણો કરવાડો. પછી બ્રાહ્મણે શહેર में રાણીજીને ખબર મોકલી કે રાજા સાहब શિકાર કરવા વાલે વન में ગયા હે. આજ કાર્તિક સુધી ચોથનો ઉજવણો હે, એટલે સવાસેર આટા, સવાસેર ઘી, સવાસેર ગુડનો ચૂરમા બનાવીને મોકલે. પછી રાણી ચિંતાગ્રસ્ત થઈ કે રાજા હાથે તો ફૌજના કેટલાક આદમી ગયા, એટલા સબને એટલા ચૂરમા થકી શું થાયગા? તો રાણીજીએ ગાડી ભરીને ચૂરમો મોકલાવ્યો. આ જોઈને નિયમ વિરુદ્ધ અધિક પ્રસાદ મોકલાવ્યો એમ કરીને મહાદેવજી રાણી માટે ખૂબ કુપિત થઈ ગયા. રાજાને દેવજીએ આદેશ આપ્યો કે તું તાર રાણીને કાઢી દે, નહીં તો તાર હેતો રાજ્ય હું નષ્ટ કરી દઉંગા. રાજાએ જેટલો પ્રમાણને અનુસાર ફેરથી ચૂરમો बनवाड्યો અને વ્રત પૂરું કર્યું. મહાદેવજીના કથન સાંભળીને રાજાએ રાણીને મહેલ થકી નીકાળી દીધી. રાણી આ સાંભળીને મહેલ થકી જવા મળી. થોડી દૂર ગઈને દીવાન સાહેબ મળ્યા. દીવાને જાતિ થકી રાણીને જોઈને પૂછ્યું, હે રાણી, આપ કે પધારી રહ્યો? રાણી દીવાન સાહેબને રાજાજીને કુપિત થવાની હેતી વાત બતાડી. તો દીવાન સાહેબ બોલ્યા કે હું રાજાને જઈને મનાવી લઉંગા, તમે મારે ઘરે હેડો. રાણી દીવાનને હવેલી ગઈ ને દીવાનને હવેલી में જાતા મેં દીવાન અંધો થઈ ગયો. પછી હાથ જોડીને રાણી થકી વિનંતી કરવા માંડ્યો કે હે રાણી, તમે આ થકી જતા રહો. પછી રાણી આગે જવા મળી તો નગરનો શેઠ મળ્યો. એણે બી કીધું કે હે રાણી, તમે કે પધારો, હું રાજા સામને સમજાડી દઉંગા, એકાદ બે દાડા મેં તમે હેડો મારા હાથે મારે ઘેરે. રાણી નગર શેઠની વાત માનીને એને ઘેરે ગઈ તો નગર શેઠને હુંડિયા સલવી બંધ થઈ ગઈ, ઉપદ્રવ થઈ ગયો. તો શેઠે બી હાથ જોડીને કહી દીધું કે હે રાણીજી, તમે આ થકી પધારો. થોડી આગે ગઈ તો રાણીજીને રાજાજીનો કુમાર મળ્યો. કુમારે પૂછ્યું કે રાણીજી, તમે કે પધારો? રાણી હેતી વાત બતાડી તો રાણીની વાત સાંભળીને કુમારને દયા આવી ગઈ. દયાવશ કુમાર રાણીને આપણે ઘરે લઈ ગયો. ઘર લઈ જતા મેં એનો ન્યાવ ફૂટી ગયો અને હેતા બર્તન તૂટી ફૂટી ગયા અને અંધો થઈ ગયો. આ સબ જોઈને કુમારે બી રાણીજી થકી પ્રાર્થના કરી કે હે રાણીજી, તમે આ થકી પધારો. રાણીજી ફેરથી મોરી ગયા. તે એક માલી મળ્યો. એણે પૂછ્યું કે રાણીજી, તમે કે પધારી રહ્યો?
રાણીજી રાજા સાહેબને હેતા આદેશની વાત વતાડી તો માલીને બી દયા આવી ગઈ. તો માલી બોલ્યો કે હે રાણીજી તમે કે જોગા તમે મારા હાથે મારા બાગ में હેડો. જય વીરા રાજાજીને ક્રોધ ખતમ થાય તમે પાછા જતા રહેજો. આ સાંભળીને રાની માલી હાથે એના બાગ में जाती रही. बाग में जाता में पेड़ पौधा सब सूखी गया, क्यारिया में पानी हुकाई गયું. રાની અહીંયા થકી નીકળી ને વિચાર કરવા લાગી કે માર થકી એવો હું પાપ થઈ ગયો કે જે જાઉં અહીંયા અનર્થ થઈ જાય. કરતી હતી ને એટલા મેં આગે બે રસ્તા દેખાણા. રાની સબને પૂછ્યું કે આ બે રસ્તા કે જાય. તા સાંભળીને મન કહે જવાબ આલ્યો કે એક રસ્તો તો 6 મહિનાનો હે ને બીજો 3 દાડાનો હે. રાની 3 દાડાવાળા રસ્તા માટે હેડી ગઈ. આગે જાતી હતી ને શિપ્રા નદી મળી. રાની સોચ્યો કે હવે ન રાજાજી મન રાખી રે માં રાજપાટ સબ જાતો રહે તો હું જીવીને શું કરું. રાની એટલી દુઃખગ્રસ્ત થઈને શિપ્રા નદી મેં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. પણ જેમ નદી મેં કૂદી તો નદીનો હેત તો પાણી સુખાઈ ગયું. રાની પાસે અહીંયા થકી ઉઠીને ગઈ તે એક પર્વત આવ્યો. એણે સોચ્યો કે હું એના પર્વત ઉપર સડીને ડાકી જાઉં તો મરી જાઉં. તો એમ કરીને એના પર્વતમાં તે સડી ગઈ તો એ પર્વત જમીનને બરાબર સપાટ થઈ ગયો. ફિરથી રાણી આગે હેડી તો એને એક શેર દેખાડવાનો. રાની સોચ્યો કે સિંહને છેડूंगा તો શાયદ એ મન ખાઈ જાયગા. એના સિંહ ઉપર હાથ ફેર્યો તો એ બી પથ્થરનો બની ગયો. રાની ફિર से आगे बढ़ी તેને એક ભારી મોટો ખઈસ અજગર દેખાણો. રાની મરવા વલ્લે એના સાપને બી છેડ્યો તો સાપ બી રસ્તી બની ગયો. બાકીને આગે बढ़ी તેને એક ભારી ભરકમને મોટો ખઈસ પીપલનો પેડ દેખાણો. પીપલને પાસે એક મંદિર હતો ને એક સુંદર કૂવો હતો. પછી રાની મંदिर में જઈને મોઢું ઓળીને બેસી ગઈ और ओम नमः शिवाय का जाप કરવા લાગી. તેન દાડે કાર્તિક સુધી ચોથ હતી. મંદિરનો પૂજારી સામાન લેવા ગાંવ में ગયો હતો. પૂજારી ગામ में ગયો હતો તો એને એક કૂતાએ કાઢી નાખ્યો. તો એ પૂજારી સોચ્યો કે એવો કોણ પાપી મારા આશ્રમમાં આવી ગયો હોય જેને આ કૂતરે કોડી ખાયો. પૂજારી મંદિર જઈને જોયો તો આશ્રમમાં એક મોડો ઓળેલી સ્ત્રી બેઠી હતી. પછી એ પૂજારી કહેવા લાગ્યો કે આજે આ કઈ ડાકણને ભૂતની આવી ગઈ है. રાની પૂજારી થકી કીધું हे महाराज હું ન તો ડાકણ હું ન તો ભૂતની હું, હું તો માનવી હું. આકાશ થકી ઘેરેલી और જમીન થકી જેલેલી દુઃખી સ્ત્રી હું. તમે મને ધર્મનો રાસ્તો બતાવો और મને તમે ધર્મપુત્રી માનો તો હું તમારા હેતોમાં દુઃખ કહું. પછી પૂજારીજી કીધું કે હે પુત્રી તો આજ થકી મારો ધર્મપુત્રી હે તો મને તારો હેતો દુઃખ વતાડ. और રાની પાસે હેતો દુઃખ એના પૂજારીને વતાડ્યો. પૂજારીજી સાંભળીને રાનીને હાથમાં એક લડ્ડુ આલ્યો. લડ્ડુને દેખતા તરત રાણીને મનસા વ્રત કથા યાદ આવી. એને સ્મરણ થયું કે મેં રાજાજીને કહેવા ઉપર બી વધારે પ્રસાદ મોકલ્યો એટલે મારી આ હાલત થઈ છે. એવો વિચાર કરીને રાની મહારાજજી થકી પ્રાર્થના કરી કે હે મહારાજ એના વ્રતને હું બી કરવા ચાહું. પછી પૂજારીજી રાણીજીને કીધું કે શ્રાવણ સુધીની ચોથ આવે તો એરા તમે એના વ્રતને કરજો. પછી કુછ સમય બાદ શ્રાવણ સુધીની પહેલો સોમવાર આવ્યો તો પૂજારીજી કુંવારી કન્યા થકી સૂત કટાવીને એનો ડોરો બનાવીને રાણીજીને આલ્યો. પછી એવી પ્રકાર થકી રાની પૂજારીજીને આદેશને અનુસાર 16 સોમવારનો પૂર્ણ મનસા વ્રત કર્યું. વ્રત કરતે કરતે કાર્તિક સુધીની ચોથ આવી ગઈ. પછી પૂજારીજી ગાંવ જઈને સામાન લાવ્યા. 1.25 શેર ઘી, 1.25 શેર ગુળ, 1.25 શેર આટેનો ચૂરમો બનાવ્યો. ચૂરમાના 4 ભાગ કર્યા. શિવજી પાર્વતીજીની પૂજા કરી और मनसा व्रतની કથા સાંભળી. એવી પ્રકાર રાની 4 વર્ષ તક વ્રત કરતી રહી. એક દાડે મહાદેવજી પ્રસન્ન થઈને પૂજાને સ્વપ્ન में આવ્યા और કીધું હે રાજન હું તારા રાની થકી હવે નારાજ નહીં હું તો એને બુલવાડી લે આવે નહીં તો હું તારા રાજ્યનો નાશ કરી દઉંગા. પછી રાજાએ બોલ્યો હે ભગવાન હું હવે રાનીનું હરતે પડતો લગાડું કે હે તમે મને આદેશ આલ્યો તો કે તું તારા રાનીને કાઢી દે નહીં તો હું તારા રાજ્ય નષ્ટ કરી દઉંગા. મેં તમારા આદેશ અનુસાર એને કાઢી દીધી હતી. એમ સાંભળીને મહારાજને મહાદેવજી આદેશ આલ્યો કે હે રાજન તો 4 વિશ્વાસપાત્ર નોકરોને અલગ અલગ 4 દિશામાં મોકલી દે અને વગર નાતાની એક બેલગાડી મળેગા તાર રાની તને મળી જાયગા. મહાદેવજીની આ આજ્ઞા સાંભળીને પ્રાતઃકાલ મેં રાજાએ 4 આદમી મોકલી દીધા. જવા ઉપર એના
વગર નાથાની બેલગાડી મળી. એની બેલગાડીમાં એ 4 જણા બઈ ગયા ને એ મંદિર તક જતા રહ્યા જે રાની રહેતી હતી. મંદિર મેં સેવકે રાનીજીને પહેચાનીને કીધું, હે રાનીજી, તમે અમાર હાથે પધારો, રાજાજી તમને બોલાવવા મોકલ્યો. આ સાંભળીને રાનીજી પૂજારીજીને બોલ્યો, હે નાથ, હું તમારી ધર્મપુત્રી હું. તમે મને વિદા કરતે વખત મને શીખ આલીને મોકલો. સાંભળીને પૂજારીજી મિટ્ટીના હાથી ઘોડા પાલકી બનાવીને એના માથે મંત્ર પડીને પાણીના સાંટા નાહી દીધા. જેન થકી સચ્ચે મેં હાથી ઘોડા પાલકી બની ગયા. રાની આ જોઈને પૂજારીજી થકી બોલ્યો, હે પિતાજી, હું આવી હતી, માર વજહ રસ્તામાં કઈ જીવનો નુકસાન થઈ ગયું હતું, એનાનો બી ઉદ્ધાર કરવો જરૂરી છે ને તે આ પાપ બી મને જ લાગેગા. આ સાંભળીને નાથજી શિવજીનો ઉતરેલો જલ જારી ભરીને રાનીને સોંપી દીધું ને કીધું કે એના જલના છીટા તો ઓમ નમઃ શિવાય કરીને જેન માથે બી સાટેગા એના હેત પાપ થકી નિવૃત્ત થઈ જાયગા. જારી લઈને રાનીજી નાથજીને પ્રણામ કરીને સાષ્ટાંગ નમસ્કાર કરીને 4 સેવકો હાથે અહીંયા થકી રવાના થઈ ગઈ. જાતે જાતે રસ્તામાં પેલો સાપ આવ્યો જે રસ્સી બની ગયો હતો. એના સાપને દેખીને રાનીજી શિવજી થકી પ્રાર્થના કરી, હે પ્રભુ, આ સર્પ માર વજહ રસ્સી બની ગયો હતો, તમે એને ફેરથી સર્પ બનાવી દો. એમ કહીને જલના સાટા માર્યા ની પાછો સર્પ બની ગયો. પછી રાની આગે ગઈ. પેલો હી સિંહ મળ્યો જે પથ્થરનો બની ગયો હતો. એના માટે બી રાની જળના છીટા માર્યા. એ જીવિત થઈને જંગલમાં દોડીને નાહી ગયો. રાની થોડી આગે બળી. તેને પેલો પર્વત મળ્યો જે જમીનને બરાબર થઈ ગયો હતો. રાની ફેરસી પ્રભુનું નામ લઈને એના માથે સાટા નાખ્યા. એ પર્વત પહેલો જેવો ઉઠીને મોટો થઈ ગયો પાછો. રાની થોડી આગે બળી. જાતે જાતે પેલી નદી આવી જે હુકાઈ ગઈ હતી. રાની ફેરસી શિવજીનું નામ લઈને ઓમ નમઃ શિવાય કરીને પાણીના સાટા નાખ્યા. તે નદી પાછી કલકલ કરીને બહેવા લાગી. રાની થોડી આગે બળી. તેના જે ગાડી ઘોડા હતા એ સબ મહેલ મેં પાછા મોકલી દીધા અને ખુદ પેલા બાગ મેં ગઈ જ્યાં માલી મળ્યો હતો. રાની માલી પાસે પાછી ગઈ તો માલી બોલ્યો, હવે તમે પાછા કેમ આવ્યો? મારો પૂરો બાગ ઉજળી ગયો, હવે હું બચ્યું? પછી રાની માલીને ગજબ સમજાડ્યો ને રાની બાગનો ફાટક ખોલ્યો. ફિરથી શિવજીનું ધ્યાન કરીને જલના છીટા માર્યા તો બાગ પહેલે વચન હરોભરો થઈને લહેરાવવા લાગ્યો. પ્રકારના ફળ ફૂલ લહેરાવવા મળ્યું. પાણીનો કૂવો બી ભરાઈ ગયો. રાની માલી થકી વિદા લઈને પછી પેલા કુંભાર પાસે ગઈ જેની આંખે બંધ થઈ ગઈ હતી. ભગવાનનું ધ્યાન લઈને કુંભારને ન્યાસ ઉપર જળના છીટા માર્યા તો બર્તન સોના ચાંદીના થઈ ગયા. કુંભારે સોનાના બર્તન દેખીને રાની થકી બોલ્યો, રાનીજી, અમાર પાસે સોનાના બર્તન કોણ રહેવા દે? એટલે 4 બર્તન રાખીને બાકી રાની રાજાને ભેટ આલી દીધા. રાની પછી આગે બળીને નગર શેઠને ઘેરે ગઈ. ભગવાનનું ધ્યાન કરીને નગર શેઠને ઘરે જલનો છિડકાવ કર્યો તો એને હાંડીઓ સરકવા લાગી और એનો વ્યાપારમાં લાભ થવા મળ્યો. નગર શેઠે રાનીજીને કીધું, અન્નદાત્યાજી, તમારે પધારવા થકી મારે ઘરે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈએ. ખુશી થકી હું પૂરા નગરને જમાવવા ચાહું હું. એમ કહીને નગર શેઠે પૂરા નગર में ढिंडोरा पीड़े केने भी आंगणा में दौड़ने निकलेगा, सबनो खावानो मारे घरे. अगर केने भी घरे चूल्हा जल्यो દોડો નીકળ્યો તો એ દંડનો ભાગીદાર થાયગા. પછી અહીંયા થકી નીકળીને રાનીજી દીવાનજીને પહોંચી. દીવાનને ઘરે જતા તરત એની આંખે ખુલ્લી ગઈ. સબ આનંદ થઈ ગયો. ધીરે ધીરે રાનીજી હવે મહેલ મેં પાછી પધારી. મહેલ મેં પધારતો હતો કે રાનીજીનો રાજાજી બહુ ભવ્ય સ્વાગત કર્યો. બીજે દાડે નગર શેઠે પૂરા નગરને જમાડ્યો और महल में જઈને રાનીજીને કીધું, હે અન્નદાત્રીજી, આપ બી પધારો. રાનીજી કીધું કે હે શેઠજી, આજ મારે કાર્તિક સુધી ચોથનો ઉજવણો હે. હું કર્યા ભૂખા આદમીને ખવડાવીને પસસ હું ખાऊंगा. નગર શેઠ પૂરા નગર મેં એના પેલા ફરી ગયો પર કોણે ભૂખું ને મળ્યું. નગર શેઠ ભૂખાને હોંસતે હોંસતે ધોબી ઘાટ તક પૂગી ગયો. અહીંયા એક અંધી બહેરી ડોકરી જે એના શરીર ઉપર કોડ થઈ રહ્યો તો પડી થકી મળી. રાનીજી આજ્ઞા આલી કે તમે એને બુઢી ધોબણને આ લઈને આવો. આવીને એને કથા સંભળાવી. કથા સાંભળીને માત્ર પ્રસાદ લેવા થકી એ ડોકરી વૈકુંઠ થકી ચલી ગઈ. એને બાદ રાજા રાની હર મનસા વ્રત કરવા લાગ્યા और સંસારના સમસ્ત સુખોને ભોગવા લાગ્યા और એના પુત્રને રાજગદ્દી સોંપીને અંતકાલ તક શિવલોક में જતા રહ્યા. એવી પ્રકારો રાની હિત સુખને ભોગા
એવી તરહ મનસા વ્રત કરવાવાળા પ્રત્યેક પ્રાણી માટે શિવજી और પાર્વતીજીની ભારી મહિમા રહે और શ્રાવણ થકી કાર્તિક તક 16 સોમવારનું વ્રત કરવાવાળા માટે મનવાંછિત ફળનો વરદાન મળે। મનસા વ્રત કરવાવાળા પ્રત્યેક પ્રાણીની હિતની કામનાએ શિવજી પૂર્ણ કરી દે। જેને પુત્ર નહીં હો એને પુત્ર પ્રાપ્તિ થાય, જેને સ્ત્રીને પતિ સુખ નહીં હોય એને સૌભાગ્ય પ્રાપ્ત થાય, જેને કોઈ કામ ધંધા નહીં ચાલતા હોય એને શિવશંકર જીવિકા આલે। એવી પ્રકાર આ વ્રત કરવાવાળાની પ્રત્યેક દુઃખ दूर થાય પ્રકાર આ વ્રત કથાएं समाप्त થાય और भगवान महादेव सबनी मनवांछित इच्छाएं पूर्ण करें। तो जोर थकी बोलो हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव। तो मित्रों मारी आ वार्ता वागड़ी में अगर तमने अच्छी लगी हो तो एना वीडियो ने लाइक करजू, सब्सक्राइब करजू, शेयर करजू और अंतिम में मैंने कमेंट करीने तमे ये बताड़जो कि एवी वार्ताएं मो वागड़ी में आगे और करूँ या नहीं।